વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જાણકારી અનુસાર પીએમ મોદી માર્ચ મહિનાની શરૂઆતમાં 2 વખત ગુજરાતની મુલાકાતે આવશે કે જેમાં સૌપ્રથમ તેઓ 2 થી 3 માર્ચ, તે બાદ 7 અને 8 માર્ચે તેઓ ગુજરાતમાં 2 અલગ અલગ વિસ્તારની મુલાકાત લેશે કે જેમાં 2 માર્ચના રોજ પીએમ મોદી સાસણમાં શ્રી દર્શન અને રાત્રિ રોકાણ કરશે। મહત્વનું છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ગીર પંથકના ઇકોઝોનના સળગતા મુદ્દા એટલે કે આપ નેતા પ્રવીણ રામે હવે પીએમ મોદીને ઘેરવાની તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ વડાપ્રધાનની સાસણની મુલાકાત જાહેર થતાં જ આપ નેતા પ્રવીણ રામ ઇકોઝોન મુદ્દે ફરીથી મેદાનમાં આવ્યા છે। પીએમ મોદીની સાસણની મુલાકાતને લઈને પ્રવીણ રામે ભાજપના સ્થાનિક નેતાઓને સલાહ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાસણની મુલાકાત દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓએ ઇકોઝોન મુદ્દે વડાપ્રધાન સાથે બેઠક કરવા આપ નેતા પ્રવીણ રામે સલાહ આપી છે। તેમણે જણાવ્યું છે કે બેઠકમાં અમને આમંત્રિત ન કરો તો ચાલશે, પરંતુ સ્થાનિક ખેડૂત નેતાઓને સાથે રાખી ઇકોઝોન મુદ્દે વડાપ્રધાન સાથે બેઠક કરવી જોઈએ। આ સાથે તેમણે તેમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન પોતે સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માંગે છે, ત્યારે ઇકોઝોનના કારણે સ્થાનિક રોજગારી પર થતી અસરોની ચર્ચા થવી જોઈએ। નમસ્કાર મિત્રો, જય સોમનાથ। આવનારી 3 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાસણની મુલાકાતે જ્યારે આવી રહ્યા છે, ત્યારે હું એક ગીરના વ્યક્તિ તરીકે સોરઠની ધરામાં એમનું સ્વાગત કરું છું। સાથે સાથે મને સમાચાર મળ્યા છે કે વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી બાબતે અમુક લોકો સાથે ચર્ચા કરવાના છે, ત્યારે સોરઠની આજુબાજુના તમામ સ્થાનિક ભાજપના નેતાઓને મારે એક બાબત ધ્યાનમાં દોરવી છે કે વડાપ્રધાન પોતે જ્યારે સ્થાનિક રોજગારી બાબતે ચર્ચા કરવા માગતા હોય તો આપણે જે સ્થાનિક ભાજપના નેતાઓ છે એમણે 10 થી 15 મિનિટનો સમય માગી અને ઇકોઝોનના કારણે જે સ્થાનિક રોજગારીને ભયંકર નુકસાની થવાની છે, ઇકોઝોનના કારણે જે ખેડૂતોને નુકસાની થવાની છે એ બાબતની ચર્ચા વડાપ્રધાન સાથે કરવી જોઈએ। અને આ મિટિંગની અંદર કદાચ અમે ઇકોઝોન માટે લડીએ છીએ છતાં અમને ન બોલાવો તો ચાલશે, પરંતુ 2-5 ખેડૂત આગેવાનોને સાથે રાખી અને આપ મિટિંગ કરો અને ઇકોઝોનના કારણે જે નુકસાની થવાની છે એમનાથી જો વડાપ્રધાનને માહિતગાર કરો તો ઇકોઝોન મુદ્દે કદાચ જો કોઈ ફેરફાર થાય, કારણ કે ઇકોઝોનમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને જ છે, એટલે જો એમાં કોઈ ફેરફાર થાય તો આપણા વિસ્તારનું ભલું થાય। એટલા માટે હું તમામ સ્થાનિક ભાજપના નેતાઓને આ એક બાબત ધ્યાનમાં દોરવા માગું છું કે વડાપ્રધાન શ્રી પાસે સમય માગી અને ઇકોઝોનથી થતી નુકસાની બાબતે ચર્ચાઓ કરવી જોઈએ અને મને અપેક્ષા છે કે સ્થાનિક ભાજપના નેતાઓ આ બાબતે પ્રયત્ન કરશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।